નમસ્કાર. આજના આ ખાસ અને માહિતીસભર વિશ્લેષણમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક ખૂબ જ ગંભીર અને એટલા જ મહત્વપૂર્ણ વિષય પર વાત કરવાના છીએ: સંકટ મોચન યોજના. આ માત્ર કોઈ યોજનાની માહિતી નથી, પણ જ્યારે સમાજના કોઈ છેવાડાના પરિવાર પર અચાનક મુસીબતનો પહાડ તૂટી પડે ત્યારે સાચી માહિતી જ તેમનો સૌથી મોટો સહારો બની શકે છે. તો ચાલો ફટાફટ આ માહિતીમાં ઊંડાણપૂર્વક ઉતરીએ અને સમજીએ કે આ યોજના મુશ્કેલીના સમયમાં કેવી રીતે એક આશાનું કિરણ બની શકે છે. અહીં એક બહુ જ રસપ્રદ અને વિચારવા જેવો સવાલ ઊભો થાય છે. શું આપણે માત્ર માહિતીના ઉપભોક્તા જ બનીને રહી જઈશું, કે પછી આપણા દેશ અને સમાજના વિકાસમાં કોઈ એક્ટિવ યોગદાન પણ આપીશું? જરા કલ્પના કરો, કોઈ ગરીબ પરિવાર પર અચાનક આફત આવી પડે ત્યારે શું આપણે માત્ર જોતા રહીશું, કે પછી એક જાગૃત નાગરિક તરીકે આગળ આવીને આ માહિતીનો ઉપયોગ કરીને તેમને સાચી દિશા બતાવીશું? આજના આ વિશ્લેષણનો મુખ્ય હેતુ જ એ છે કે આપણે સૌ કોઈ માટે માર્ગદર્શક બની શકીએ. તો આજની આપણી ચર્ચા મુખ્યત્વે આ 5 મુદ્દાઓ પર રહેશે. પહેલું, એક જાગૃત નાગરિકની પહેલ. બીજું, સંકટ મોચન યોજનાનો ઉદ્દેશ. ત્રીજું, સહાય માટેની પાત્રતા. ચોથું, જરૂરી આધાર પુરાવાઓ. અને પાંચમું, અરજી અને અપીલ પ્રક્રિયા. બસ આ જ ક્રમમાં આપણે બધી વિગતો સરળતાથી સંતી લઈશું. મુદ્દો પહેલો, એક જાગૃત નાગરિકની પહેલ અને સાચી માહિતીથી સશક્તિકરણ. હવે આવીએ બીજા મુદ્દા પર: સંકટ મોચન યોજનાનો ઉદ્દેશ. જુઓ, આ યોજનાને રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના અથવા તો નેશનલ ફેમિલી બેનિફિટ સ્કીમ પણ કહેવાય છે. હવે વિચારો, ગરીબી રેખા નીચે જીવતો પરિવાર હોય, ઘરમાં કમાનાર એક જ વ્યક્તિ હોય અને અચાનક એ જ વ્યક્તિ દુનિયા છોડી જાય ત્યારે શું? આવા અત્યંત કપરા સમયે આ યોજના એક બહુ મોટો આર્થિક ટેકો બને છે અને એનો મુખ્ય આંકડો છે આ 20,000 રૂપિયા. હા, મુખ્ય કમાનાર વ્યક્તિનું મૃત્યુ કુદરતી સંજોગોમાં થયું હોય કે પછી કોઈ અકસ્માતને કારણે પરિવારને એક વખતની ઉચ્ચક સહાય તરીકે સીધા 20,000 રૂપિયા બેંક ખાતામાં, એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર મારફતે આપવામાં આવે છે. કદાચ જાણીને નવાઈ લાગશે કે સમય સાથે આ નીતિમાં બહુ મોટો અને સકારાત્મક બદલાવ પણ આવ્યો છે. 2014 પહેલાની વાત કરીએ તો આ સહાય માત્ર 10,000 રૂપિયા જ હતી, પરંતુ મોંઘવારી અને પરિવારોની વાસ્તવિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને 15 ફેબ્રુઆરી 2014ના રોજ એક બહુ જ સંવેદનશીલ નિર્ણય લેવાયો. આ સહાયની રકમ સીધી બમણી કરી દેવામાં આવી, એટલે કે 10,000થી વધારીને 20,000 રૂપિયા. ખરેખર કટોકટીમાં જીવતા પરિવારો માટે આ એક બહુ જ જરૂરી સુધારો હતો. આગળનો ત્રીજો મુદ્દો જોઈએ: સહાય માટેની પાત્રતા, એટલે કે આ લાભ કોને મળી શકે? કોઈપણ સરકારી યોજનાનો લાભ સાચા લોકો સુધી પહોંચે એના માટે અમુક નિયમો હોય છે. અહીં પાત્રતાના નિયમો એકદમ કડક અને સ્પષ્ટ છે. સૌથી પહેલી અને મુખ્ય શરત એ છે કે પરિવારનો બીપીએલ સ્કોર 0 થી 20ની વચ્ચે હોવો જ જોઈએ. બીજું, જે વ્યક્તિનું મૃત્યુ થયું છે તે ઘરની મુખ્ય કમાનાર વ્યક્તિ હોવી જોઈએ. પછી ભલે તે સ્ત્રી હોય કે પુરુષ, એનાથી કોઈ જ ફરક નથી પડતો. ઉંમરની વાત કરીએ તો માર્ગદર્શિકા મુજબ સામાન્ય રીતે ઉંમર 18 થી 60 વર્ષની વચ્ચે હોવી જોઈએ. જો કે ખરાઈ માટે જણાવી દઈએ કે કેટલાક સત્તાવાર કાગળોમાં આ મર્યાદા 70 વર્ષ સુધીની પણ જોવા મળે છે. અને સૌથી નિર્ણાયક વાત, જે બિલકુલ ભૂલવા જેવી નથી: અરજી મૃત્યુના બરાબર 2 વર્ષની સમયમર્યાદાની અંદર જ કરી દેવી પડે. જો 2 વર્ષ પછી ફોર્મ ભરાય તો અરજી સીધી નામંજૂર થઈ શકે છે. તો હવે સવાલ એ થાય કે સરકારી ચોપડે આ યોજના માટે કુટુંબ એટલે કોણ? સત્તાવાર વ્યાખ્યા બહુ જ સ્પષ્ટ છે. કુટુંબમાં પતિ અથવા પત્ની, સગીર બાળકો, અપરિણિત દીકરીઓ અને આશ્રિત માતા પિતાનો સમાવેશ થાય છે. પણ અહીંયા એક નાનકડી પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત સમજવા જેવી છે. આ 20,000 રૂપિયા પરિવારના દરેક સભ્યને અલગ અલગ નથી મળતા. પરિવારના બધા જ સભ્યોએ ભેગા મળીને સંમતિ આપવી પડે છે અને એમના વતી કોઈ એક જ વ્યક્તિએ અરજદાર બનીને ફોર્મ ભરવાનું હોય છે. છે તો નાની વાત, પણ વહીવટી પ્રક્રિયા માટે આ બહુ જ અગત્યની બાબત છે. ચોથો મુદ્દો: જરૂરી આધાર પુરાવાઓ અને દસ્તાવેજોનું લિસ્ટ. સામાન્ય રીતે સરકારી કાગળિયા શબ્દ સાંભળીએ એટલે એમ થાય કે યાર આમાં તો બહુ ધક્કા થશે. પણ ના, જો આને આપણે એક જરૂરી ટૂલકિટ તરીકે જોઈએ તો પ્રક્રિયા એકદમ સરળ છે. સામાન્ય કિસ્સામાં આટલા જ કાગળો જોઈએ. સૌથી પહેલા મરણનો દાખલો, પછી ઉંમર અથવા જન્મનો પુરાવો, પેલો બીપીએલ 0 થી 20 સ્કોરવાળો દાખલો, રહેઠાણના પુરાવા માટે રેશન કાર્ડ અથવા ચૂંટણી કાર્ડ, અને છેલ્લે પૈસા જેમાં જમા કરવાના છે એ બેંક એકાઉન્ટની પાસબુકની નકલ.
બસ જો આપણે થોડી મદદ કરીએ તો શોકમાં ડૂબેલા પરિવાર માટે ગભરાયા વગર આ કાગળો ભેગા કરવા બહુ આસાન થઈ જાય. હવે એક ખાસ કિસ્સાની વાત કરીએ. જો મૃત્યુ કુદરતી ન હોય અને કોઈ દુઃખદ અકસ્માતને કારણે થયું હોય તો કાયદાકીય રીતે અગાઉ જોયા તે કાગળો ઉપરાંત બીજા 3 દસ્તાવેજો ફરજિયાત બની જાય છે. એ 3 કાગળ છે પોસ્ટમોર્ટમ રિપોર્ટ, પોલીસ FIRની નકલ અને પંચનામાની કોપી. અકસ્માતની સાબિતી માટે આ કાનૂની દસ્તાવેજો હોવા અત્યંત જરૂરી છે. અને હવે છેલ્લો 5મો મુદ્દો, અરજી અને અપીલ માટેની સરળ પ્રક્રિયા. કાગળો તો ભેગા થઈ ગયા, પણ હવે એને જમા ક્યાં કરાવવા? પરિવારને ખોટા ધક્કા ના ખાવા પડે એટલે લોકેશન પ્રમાણે કચેરી સમજી લેવી બહુ અગત્યની છે. જો ગામડામાં રહેતા હોઈએ તો સીધા ગ્રામ પંચાયતમાં જઈને VC મારફતે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકાય યા તો નાયબ DDO સાહેબને આપી શકાય. જો તાલુકા કે શહેરી વિસ્તાર હોય તો મામલતદાર કે પ્રાંત કચેરીનો સંપર્ક કરવાનો. અને જો કોઈ મોટા શહેરમાં એટલે કે મહાનગરપાલિકા વિસ્તારમાં રહેતા હોઈએ તો કમિશનર કચેરીની UCD શાખામાં જમા કરાવવાના રહેશે. એકદમ ક્લિયર? આખી પ્રક્રિયાના બસ આ 3 જ સ્પષ્ટ પગલાં છે. સ્ટેપ 1, મૃત્યુના 2 વર્ષની અંદર ફોર્મ અને બધા પુરાવા જમા કરાવી દો. સ્ટેપ 2, મામલતદાર અથવા સંબંધિત અધિકારી આ અરજી ચેક કરીને એનો નિર્ણય લેશે. અને સૌથી અગત્યનું સ્ટેપ 3, ધારો કે કોઈ કારણસર અરજી રિજેક્ટ થઈ જાય તો જરાય નિરાશ થવાની જરૂર નથી. કાયદામાં એ બી સ્પષ્ટ જોગવાઈ છે કે નામંજૂર થયાના 60 દિવસની અંદર પ્રાંત અધિકારીશ્રીને અપીલ કરી શકાય છે. આ એક એવું સેફટી નેટ છે જે સુનિશ્ચિત કરે છે કે પરિવારને તેમનો હક મળે જ. તો અંતે પાછા એ જ સવાલ પર આવીએ જ્યાંથી આપણે શરૂઆત કરેલી. આખી સંકટ મોચન યોજના તો આપણે સમજી લીધી, પણ હવે આ માહિતીનું કરીશું શું? જો આપણી આસપાસ કોઈ એવો પરિવાર હોય જેને ખરેખર અત્યારે આ સહાયની જરૂર હોય તો તેમના સુધી આ માહિતી પહોંચાડીને આપણે એક સક્રિય અને સંવેદનશીલ નાગરિક બની શકીએ છીએ. પસંદગી આપણી છે, તો ચાલો આ માહિતીને એક સાચા માર્ગદર્શનમાં બદલીએ. આવી જ રીતે નવું શીખતા રહીએ અને સમાજને મદદરૂપ થતા રહીએ. ફરી મળીશું. જો આપને માહિતી સારી લાગી હોય તો ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ અને મિત્રમંડળમાં શેર જરૂર કરશો. અને વિડીયોને કોઈ પણ મૂંઝવણ હોય તો કોમેન્ટ જરૂર કરશો. તો ચાલો મળશું આવા જ માહિતીસભર વિડીયોમાં તમારી YouTube ચેનલ મારું ગુજરાત અર્બનમાં. જય ભારત.